સંદેશ એ ઉપાધિઓ ના બતાવે. શાસ્ત્રોમાં કીધું છે કે આધિ વ્યાધિ તનમન ના જે ઉપાધિ ના હોય એ તાપ ત્રીજામાં ત્રિકોટીમાં જતા રહે. એ ત્રીજી જગ્યાએ જાય ને જાય, કારણ કે એ ત્રિકોટી નો બાદ થાય છે એટલે આખું આ જતું રહેશે એ વખતે રહેતું નથી. અને પછી સદગુરુની દ્રષ્ટિ બધે ઓમ ફેરવજો. પેણા ઓમ ઓમ એક વાતે એ વખતે આપણે હું છું એમ કહેતા હતા. બોલ કાળકા કે હું છું કહેતા હતા કે નહીં? હા હા, હમણાં હું એક જગ્યાએ બોલ કર્યો તે મને કાઠું પડે એવો ચેલો મળ્યો મારો. હકીકત પાડતો જે છે એ બોલ્યો. એટલે આ તો બૈડો તો ના થાબડે ગુરુ છેલાનો, પણ તોય મારે જાતે થાબડવો પડે છે લાન બૈડો. મેં કીધું બોલ નિરત મારે કોને બોલ કર્યો કે મેં કર્યો તો. મેં કીધું આપણે બે જોઈને માલ કહીને આવે. હા કીધું હવે આ પાવર રવા દે, અઠવાડિયામાં તારું મગજ ફરી દા. અને બીજે ગયો ને મારા આ તો ફરી ગયેલા ઠેકડો લાવી દેવો ગુરુ અને કહેવાય. નકા જો બોલો અમારા મેળાવાનું કોઈ બોલાવે મારે બાવરણ મારે ત્યાં નિરાત મેં બોધ કરે તો પેલો કે તો કે તો એ વાંચીએ એવો છે ને તું જે ક્યાં નહીં મારા આપણા વાહન બધા થઈ જાય. આ તો જેટલા હારા છે મને ખબર. પણ કૃષ્ણ કહે છે તારા સૂર્યને બી બોધ કરે તો જો કઈ નો વાહ પડો, મારા જો કઈ નો વાહ પડો છે એટલો આગો કેવા જાય તો. અર્જુન કે આવું ના બને કે તને ના ખબર પડે. અર્જુન કે આવું ના બને કે તને અમે ના ખબર પડે. કીધું તું કે નહીં? અને આપણે કહેવા છીએ બલકે એટલા નિરોધ્યનું જ પડે. આ પંથવાળા નાએ પડે દો, પંથવાળાનું નાએ પડવામાં નિરોધ એક જ્ઞાન લ્યો. કાલ મેં રીતસર કીધું તું કે નિરોધ એક જ્ઞાન લ્યો. સંપ્રદાયની વાત નિરોધ મો લ્યો એવું અમે નહીં કહેતા. જે લ્યો એ નિરોધ એ લ્યો. ઉપાધિ અમે ડખા પડવાના ખરું. અને એ નિરોધ વિસર્યા ને તો રામચંદ્ર ને ડખા પડ્યા. નિરોધ વિસર્યા. અરે સાથી ચોથે ચરા